ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ હું આજે બનાવું છું. આજે મારી તબિયત સારી નથી એટલે ઉકાળો બનાવું છું. જુઓ તમે પણ આજે બનાવજો. મેં એક વખત પીધો એટલે મને થોડો સારો લાગ્યો. એટલે પછી મને એમ થયું કે લાવ હું બધા મારા વ્યુઅર્સને બતાવું તો થોડુંક લગી એ પણ આવી રીતે પીવે તો એમને પણ સરસ થાય. અત્યારે બે ઋતુ છે. અત્યારે ખૂબ ઠંડી પડે છે એટલે ઠંડીના હિસાબે જુઓ મેં આ એક આટલો નાનો ટુકડો તજનો લીધો છે. જુઓ આપણે મેં એક ગ્લાસ પાણી લીધું છે, તેમાં મેં આ એક નાની ટુકડો તજનો નાખે છે. આ એક ચમચી અજમો નાખું છું. પછી આ અડધી ચમચી મરી પાવડર છે. મેં મરી પાવડર લીધો છે. મરી પણ લેવાય તો 8-10 દાણા મરીના લઈ શકો છો. અને આ 8થી 10 દાણા આપણે લવિંગ નાખીશું. આ ખૂબ ઉકળવા દેવાનું. અને જો આપણો આ ઉકળે છે. જો બહુ સરસ ઉકાળવા દેવાનું. ખાસું અડધું રહી જાય ત્યાં સુધી. એક ગ્લાસનો અડધો ગ્લાસ કરવાનો. ઉકળીને એકદમ અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળી અને પછી એને ઠંડુ કરવાનું. જો ફ્રેન્ડ્સ, આપણું આ ઉકળી જવા આવ્યું છે. ધીમે ધીમે ઉકળી છે. જો આની વરાળ પણ આપણે મોં ખુલ્લું રાખીને લઈએ ને તો પણ આપણું ગળું ખુલી જાય. આ એટલું ગુણકારી છે આ આપણું બનાવેલું તે ભલાના ગળા અને નાક ખુલી જશે. એટલું તીખું અને ગળામાં પણ માટે સારું. કફ પણ ઓગળી જાય આનાથી. હું તો આ જ ઉકાળો બનાવીને પીઉં છું. અને પછી છેલ્લે એમાં બહુ તીખું લાગતું હોય ને તો એમાં આપણે મધ નાખી શકીએ, કાં તો ગોળ નાખી શકીએ. હું મધ લેવાની છું. જો આ મેં મધ લીધું છે, આયુર્વેદાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ એક ચમચી મધ નાખી દેવાનું. મધ નાખી ઓગાળી અને આપણે આ ગરમ નવ શેકવું આપણે પી લઈએ તો આપણી શરદી, ખાંસી, ઉધરસ બધીમાંથી આપણને છુટકારો મળે છે. આમાં આયુર્વેદિક છે. આ કોઈ તકલીફ કરતી નથી ને નુકસાન નથી આનાથી. તમે બહારથી દવા લાવો તો શરદી પણ તો મળતી નથી. એક કફ સુકાવાની દવા આપે છે અને આપણી આ કફ ઓગળી અને બહાર નીકળી જાય છે. એટલો ફેર છે. તો તમે પણ આ રીતે બનાવજો. અત્યારે પવન ખૂબ આવે છે, ઉત્તરાયણની સિઝન આવી છે એટલા માટે તમને હું આ દવા તમને મોકલું છું. તમે આ રીતે દવા લેજો અને આ રીતે ઘરમાં બધા નાના બાળકો હોય તો તમે આવી નાની ચમચી કરીને તમે એક 2 વખત તમે